ક્રૂડ ઓઇલમાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતા બ્રેન્ટના ભાવ આશરે 1% જેટલા ઘટતા જોવા મળ્યા છે અને ઘટીને કિંમતો બ્રેન્ટની વાત કરીએ તો $93 આસપાસ, નાયમેક્સ ક્રૂડની વાત કરીએ તો ત્યાં પણ 1% જેટલી વેચવાલી અને $90 આસપાસ કિંમતો, જ્યારે એમસીએક્સ ક્રૂડની વાત કરીએ તો ત્યાં પણ 1% દબાણ અને 8,619 પર અત્યારે આપણે કામકાજ જોઈ રહ્યા છે. હવે અહીંયા આગળ ઈરાન અને ઇઝરાયલ હુમલો ન કરવા સહમત થયા હોવાથી કિંમતો ઉપર દબાણ જોવા મળી રહ્યું છે. હવે અહીંયા આગળ ક્રૂડની જો આપણે વાત કરીએ, ખાસા જ્યારથી આ યુદ્ધ ચાલુ થયું છે ત્યાંથી ખાસી વોલેટિલિટી બતાવી રહ્યું છે. જે ઉપલા સ્તરો બન્યા હતા ત્યાંથી ઘણું નીચે છે ક્રૂડ, પણ ઉતાર ચઢાવ ચાલુ છે. હવે આ જે ઇઝરાયલ અને લેબનાન આનું એક હુમલાઓની અસર પણ જોવા મળી, હવે ત્યાં પણ શાંતિની વાત આવી રહી છે. હવે આગળ ક્રૂડના ઉપર કયા પરિબળોની અસર રહેશે અને હવે તમે કયા લેવલ્સ ક્રૂડમાં જોઈ રહ્યા છો જીગરજી? શોર્ટ ટર્મ આઉટલુક ક્રૂડ ઓઇલનો, એનર્જીનો પર્ટિક્યુલરલી. સો એના પર માર્કેટનું ફર્સ્ટ ફોકસ છે. સેકન્ડ કે યસ, ડીએસ્કેલેશન તરફ એક પોઝિટિવ સ્ટેપ તો લેવાયું છે અને હવે આ વસ્તુ કેટલી ફ્રૂટફુલ છે, કેટલી કોન્ક્રીટ છે જોવાનું રહેશે કે 1 કે 2 દિવસમાં ખ્યાલ આવી જશે કે હા, ખરેખર એ લોકોએ ડીએસ્કેલેટ કર્યું છે અને હવે એ લોકોએ એકબીજાની ઉપરના હુમલા જે છે એ અટકાવી દીધા છે. તો દેટ ઇઝ, જો એવું થશે તો દેટ્સ પોઝિટિવ ફોર ધ ઓવરઓલ ગ્લોબલ ઇકોનોમી. ક્રૂડના પ્રાઇસીસમાં કરેક્શન આવી શકે છે. તમે જેમ કીધું કે 88, 89, 90ની આસપાસ અત્યારે WTIના પ્રાઇસીસ છે. મને લાગે છે જો $90 નીચે માર્કેટ જો અહીંયા સસ્ટેન કરે છે, 88, 86 ને 80ના લેવલ્સ પણ જોવા મળી શકે છે ફરીથી ક્રૂડ ઓઇલમાં. સો કોઈ બી ઉછાળો આવે એમાં વેચીને કામ કરવાનું એડવાઇઝેબલ છે. એન્ડ જો ક્રૂડ ઓઇલના જો હું એમસીએક્સના લેવલ્સની વાત કરું, જૂન કોન્ટ્રાક્ટ 8614ની આસપાસ ચાલી રહ્યો છે ભાવ. 8650ના સ્ટોપ લોસથી 8510ના માટે અહીંયા શોર્ટ કરી શકાય. ઓકે, તો અત્યારે ક્રૂડને માટે શોર્ટ કરીને ચાલવાની જ સલાહ બની રહી છે. તો આ ખાસી જે અનિશ્ચિતતાઓ અહીંયા આગળ બનેલી છે એની અસર ક્રૂડ ઉપર અત્યારે જોવા મળી રહી છે. હવે નેચરલ ગેસની જો